वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। સનાતન હિન્દુ સંસ્કૃતિના પ્રથમ દેવ ગણેશજીનો આસ્થા પર્વ એટલે કે ગણેશ ચતુર્થીની આપ સર્વને હાર્દિક શુભેચ્છા। વિઘ્નહર્તા આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના। હિન્દુઓ માટે સૌથી શુભ તહેવારમાંથી એક છે ગણેશ ચતુર્થી। ભારતમાં દરેક શુભ કાર્યમાં ગણેશજીનું પ્રથમ પૂજન થાય છે। આ તહેવાર બુદ્ધિ, ચાતુર્ય અને સમૃદ્ધિના દેવતા વિઘ્નહર્તા ગણેશજીના જન્મનું પ્રતીક છે। ગણેશ ચતુર્થીએ ભક્તો ભગવાન ગણેશજીની માટીની મૂર્તિઓનું ઘરે સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરે છે અને અનંત ચૌદસને દિવસે મૂર્તિનું નદીમાં કે તળાવમાં વિસર્જન કરે છે। ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવામાં અને તેની સજાવટમાં દરેક સંપ્રદાયના કલાકારો ભાગ લે છે। આ ઉજવણીનો ઇતિહાસ મરાઠા સામ્રાજ્યનો સ્થાપક એટલે કે છત્રપતિ શિવાજીના યુગનો છે। કેટલાક ઇતિહાસકારો માને છે કે શિવાજી મહારાજે સૌ પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી શરૂ કરી હતી, કારણ કે ભગવાન ગણેશ એ પેશવાઓના કુળદેવતા એટલે કે કુટુંબ દેવ હતા। આ પ્રથા પેશવાઓના પતન સુધી ચાલુ રહી। સમય જતાં લોકોએ તેને વ્યક્તિગત અને ખાનગી રીતે ઉજવવાનું શરૂ કરી દીધું। સદીઓ પછી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1893માં ગીર ગામ ખાતે પ્રથમ અને સૌથી જૂનું મંડળ એટલે કે કેશવી નાયક ચાવલ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરી। લોકમાન્ય તિલક એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે જાહેર સ્થળે ભગવાન ગણેશજીની મોટી માટીની મૂર્તિ સ્થાપિત કરી હતી અને 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવની શરૂઆત કરી હતી। લોકમાન્ય બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ થયેલ આ ગણેશોત્સવની ઉજવણી સમય જતાં ધાર્મિક અને સામાજિક કાર્ય સાથે રાષ્ટ્રવાદી ચળવળના પ્રતિકરૂપ બની ગયું। ઉત્સવના ઉત્સાહ સાથે લોકોમાં દેશભક્તિની લાગણી એની પરસીમાએ પહોંચી અને તે ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ। 1905થી આ તહેવારની દેશવ્યાપી ઉજવણી થવા લાગી હતી અને આજે ગણેશ ચતુર્થી એક રાષ્ટ્રીય પ્રસંગ એટલે કે તહેવાર બની ગયો છે। મિત્રો, હવે આપણે જોઈએ કે શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ। પ્રિય ભક્તો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને વિડીયોને લાઈક કરો। આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે। ધન્યવાદ। ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે। ગણેશજી સુખ સંપત્તિના દાતા છે। આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઈને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ। ગણેશજીને લાડવાનો નૈવેદ્ય ચડાવવો જોઈએ। ગણપતિનું વ્રત કરનારે ચંદ્રના દર્શન ન કરવા જોઈએ। એના પાછળની કથા અને રહસ્ય જાણીએ। ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી મૂષક સાથે કૈલાસ જઈ રહ્યા હતા। તેઓ માર્ગે જઈ રહ્યા હતા તો તેઓનું મુખ જોઈને ચંદ્ર હસવા લાગ્યો અને ભગવાન ગણેશજીની હસી ઉડાવવા લાગ્યો। તેથી ગણેશજી ચંદ્ર પર ગુસ્સે થયા અને તરત જ તેઓએ ચંદ્રને શ્રાપ આપી દીધો કે તને તારા રૂપ પર અભિમાન છે તો તું આજના દિવસે જે કોઈ પણ તારી સામે જોશે તે કોઈ પણ વાંક વિના આફતમાં પડશે। શ્રાપ સાંભળી ચંદ્ર ધ્રુજવા લાગ્યો। શ્રાપ આપીને ગણેશજી તો ત્યાંથી ચાલતા થયા, પરંતુ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે તે કમળમાં જઈને છુપાઈ ગયો।
પૃથ્વી પર અંધકાર છવાઈ જતા બધા જ દેવતાઓ ચિંતામાં આવી ગયા. તેમાંના કેટલાક દેવો બ્રહ્મા પાસે તેના શ્રાપનું નિવારણ પૂછવા માટે દોડી ગયા. તેઓની વાત સાંભળી બ્રહ્માએ કહ્યું, ગણપતિનો શ્રાપ તો કોઈ જ મિથ્યા ન કરી શકે. છતાં પણ જો તમારે શ્રાપનું નિવારણ કરવું હોય તો ગણપતિનું વ્રત કરીને ચંદ્રએ તેમને રીઝવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. તેના માટે ગણેશજીની પંચધાતુની મૂર્તિ બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે. 4 દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે, લાડુનો નૈવેદ્ય ચઢાવે, સ્તુતિ કરે અને ચોથા દિવસે ઉપવાસ કરે અને સાંજે ગાજતે વાજતે મૂર્તિ જળમાં પધરાવે. આ સિવાય આ દિવસે બ્રહ્મ ભોજન કરાવવું અને વસ્ત્રોનું દાન કરવું. તો આ વ્રતથી ગણપતિ જરૂર પ્રસન્ન થશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. ભાદરવાની અજવાળી એકમ આવતાની સાથે ચંદ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં તેને ગળગળા અવાજે ક્ષમા માંગી કે, હે દેવ, જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છો તો મને ક્ષમા કરો. ચંદ્રની આજીજીથી ગણેશજી તેઓની ઉપર પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને હું શ્રાપ મુક્ત નહીં કરી શકું, કેમ કે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્ય થતો નથી. છતાં પણ હું તને તેના કલંકથી મુક્ત કરું છું. કોઈ પણ જીવ ભાદરવા સુદ બીજના દર્શન કર્યા પછી ચોથના દિવસે તારા દર્શન કરશે તેને કોઈ પણ સંકટનો સામનો નહીં કરવો પડે. એક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે નારદજીએ જણાવ્યું હતું કે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીના ચાંદના દર્શન કરવાથી મિથ્ય આરોપ લાગ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેનું કારણ પૂછ્યું તો નારદજીએ જણાવ્યું કે ચંદ્રમાને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. ગણેશ ચતુર્થીના દિવસે ગજમુખ અને લંબોદર રૂપને જોઈ ચંદ્રમા હસી પડ્યો. ગણેશજી તેનાથી નારાજ થઈ ગયા અને ચંદ્રમાને શ્રાપ આપ્યો કે આજથી જે પણ ચતુર્થીના દિવસે ચંદ્રમાને જોશે તેને માથે મોટું કલંક લાગશે. મિત્રો, જો ચાંદ ભૂલથી પણ જોવાઈ જાય તો અવશ્ય કરવો જોઈએ આ ઉપાય. અવશ્ય ગણેશ ચતુર્થીનું વ્રત કરવું જ જોઈએ. જો ચાંદ જોવાઈ જાય તો 3 પથ્થર ચાંદ સામે ફેંકવાથી દોષ દૂર થાય છે. તેથી તેને પથ્થર ચોથ પણ કહેવાય છે. હા, પણ કાળજીથી પથ્થર ફેંકવું. જો ચંદ્ર દર્શન થઈ જાય તો તમારા ખિસ્સામાં મૂકેલા સિક્કાઓની ખનખન કે અવાજ કરવી. આવું કરવાથી તમને દોષમાંથી મુક્તિ મળશે. મિત્રો, હવે આપણે જાણીએ ગણેશ ચતુર્થી વ્રત કેવી રીતે કરવું. પ્રિય ભક્તો, ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને લાલ કે પીળા વસ્ત્ર પહેરો. શુભ મુહૂર્તમાં પૂજાના મંચ પર પીળું કપડું પાથરીને ભગવાન ગણેશની સ્થાપના કરો. ત્યારબાદ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવો. સિંદૂર અને ચંદનનું તિલક કરો તેમજ પીળા ફૂલની માળા અર્પણ કરો. આ ઉપરાંત મોદક ચડાવો અને દેશી ઘીનો દીવો કરો. આ સાથે ભગવાન ગણેશના મંત્રનો જાપ કરીને આરતી કરો અને પ્રસાદ વહેંચો. સાંજે ફરીથી ભગવાન ગણેશની આરતી કરો અને પછી ભોગ ચડાવો. આ પછી જ ઉપવાસ તોડવો. મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.